જે આપણા ઋષિ મુનિઓએ જે પર્વ ઉજવવાનું જે નિર્માણ કર્યું છે, જેને આદિ ભાષામાં આપણે તહેવારો કહેવાય છે, સંસ્કૃત ભાષામાં એને પર્વ બોલાય. જે આદિ અનાદિથી પર્વ જે ઉજવતા હાલ્યા આવે છે, એની પાછળ કાંઈક હેતુ હોય છે, એનો કાંઈક મર્મ હોય છે. આ હોળાષ્ટકનો દિવસ આજે છે તો તે ઉતાણી કહેવી અથવા તો હોળાષ્ટક કહેવી. ઉતાણીનો દિવસ છે એ આજકાલનો નથી, આદિનો છે. કારણ કે ભક્ત પ્રહલાદ થયા સતયુગની અંદર થયા. પહેલા યુગની અંદર ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય થયું. ભક્ત પ્રહલાદની તો ઘણી દાણ આપણે કથા ગાઈ ગયા છીએ, એના ઇતિહાસ વિશે વાત પણ કરી ગયા છીએ કે પ્રહલાદના માતા પિતાનું નામ, પોતાની માતાનું નામ કયાધેનુ, પિતાનું નામ હરણાકશુ. હરણાકશને ભગવાન હારે વાંધો પડ્યો. હરણાકશને હરણાક્ષિપુ બંને ભાઈઓ હોય છે. પોતાનો ભાઈ હરણાક્ષિપુ એવો મોટો બળવાન રાક્ષસ હોય છે, એની વૃત્તિ રાક્ષસી હોય છે. એમ આપણા જીવનની અંદર ખોટા દુર્ગુણો છે અને પોતાના સત્તાનો પોતાને મદ છે અને એવો અહમ રાખીને ફરે છે કે હું જ છું, મારી સિવાય કોઈ બળવાન છે નહીં, અથવા તો મારી જેવો કોઈ માણસ નથી, હું જ બુદ્ધિશાળી છું, હું જ શક્તિશાળી છું, હું જ ધનવાન છું. જે હું અને મોટપનું જે અંદર ખોટા દ્રંદો લઈને રખડે છે, એટલે આપણી વૃત્તિ રાક્ષસી કહેવાય છે. કારણ કે એવી વૃત્તિનો માણસ છે દુર્ગુણોથી ભરેલો, એને રાક્ષસી વૃત્તિ કહેવામાં આવે છે. તો હરણાક્ષિપુ એવી રાક્ષસી વૃત્તિનો માણસ હતો. એમ કે ભગવાન જ્યારે આ સૃષ્ટિને જળમાં લેવા ગયા, જળબંબાકાર થયો અને પૃથ્વી જળમાં ગરકાવ થઈ ગઈ, અને ભગવાન જ્યારે વારાહનું રૂપ એટલે ભૂંડનું રૂપ લઈ અને પૃથ્વીને બહાર લઈને આવતા દાંત વડે, એમાં હરણાક્ષિપુ અને ભગવાન વચ્ચે યુદ્ધ થયું અને હરણાક્ષિપુનું મૃત્યુ થયું અને ભગવાને આ પૃથ્વીને ટકાવી રાખી. અને એના ભાઈ હરણાકશને ખબર પડી કે મારો ભાઈ એટલો બધો બળવાન છે કે વિષ્ણુ સિવાય કોઈના સૃષ્ટિમાં મારી જ ન શકે. પોતાની એવી વિશ્વા હતો અને નાથી એને એવું થયું કે મારા ભાઈનો મારતલ વિષ્ણુ છે, નાથી વિષ્ણુ હારીને વેર બંધાણું. અને હરણાકશ એટલું બધું ભગવાનનું તપ કરવા ગયા. જો વૃત્તિ હતી રાક્ષસી, છતાંય ભગવાનનું તપ કેટલું કર્યું, ભગવાનને મેળવી લીધા. હા, બ્રહ્માને પ્રગટ કરી દીધા અને બ્રહ્મા પાસે વરદાન બધું માગી લીધું. તો આપણી અંદર દુર્ગુણો હોય છે, પણ ભજન થકી જાય છે. અને બીજા નંબરમાં છતાંય આપણે એને જે ભજન કર્યું ને એટલું આપણે ભજન નથી કરી શકતા. એ કાંક તળેટી ગિરનારની કાંક તળેટી કહેવાય છે, કાંક ગિરનાર કાંક પર્વત કહેવાય છે, સહ્યાદ્રીગીરી પર્વત કેવો કાંક પર્વત કહેવાય છે. એની તળેટીમાં આપણે કેમ ગિરનારમાં ભજન કરવા વહી જઈએ, એમ એ સમયની અંદર કાંઈ ગિરનાર હશે ને એ તળેટીમાં હરણાકશ તપ કરવા ગયો. અને એટલું બધું તપ એને ઘોર કર્યું કે ઇન્દ્રની ગાદીને એને હલબલાઈ નાખી. અને ઇન્દ્રને ખબર પડી કે હરણાકશ આવું તપ કરે છે અને એના તપને પ્રભાવને લઈને ભગવાન એને વરદાન આપશે અને મારું ઇન્દ્રાસન એ લઈ જશે. એ લઈ જશે આવા ઈર્ષાના ભાવે પોતાની ધર્મપત્ની હરણાકશની, જેને કયાધેનુ કહેવામાં આવે છે, એનું એ હરણ કરી જાય છે. જો દેવતાઓમાં ઈર્ષા રહેલી છે, એકાબીજીને ઈર્ષા થાય છે. આ ઇતિહાસો આપણે જોઈ છે, સાંભળવી છે, એટલે આપણને એવું જ્ઞાન થાય છે કે આ દેવતાઓમાં તે ઈર્ષા રહેલી છે. તો આ સૃષ્ટિમાં મહાન ભક્ત જ એક એવો છે ભગવાનનો, કે ભગવાનને આધીન રહી અને ઈર્ષા રહિત પોતાનું જીવન ગુજારે છે. ગંગા સતીમાં એ કીધું કે દોષને અવગુણ કોઈના જુએ નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. ભક્ત તો એને કહેવાય જેના રૂવાડામાં તે રાગદ્વેષ ન હોય, કોઈની પ્રત્યે ઈર્ષા ન હોય. નરસિંહ મહેતા બાપુએ તો નાલકી કીધું તો હરિનો ભક્ત તો એને કહીએ કે પરદુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન
ન લાવે. વિષ્ણુજન એને કહીએ કે પીડ પરાયન જાણે. આ પારક્યાના દુઃખને એને પોતાને વેદના થાય અને એને ઉપકાર કરે છતાંય તે પોતે મેં કર્યું છે એવો રંજ માત્ર પણ. અને જીવનમાં ઈ જ સત્ય છે. આપણને કોઈ ઈશ્વરની કૃપાથી ભક્તિ માર્ગની અંદર કાંઈ અનુભવ થાય છતાંય તે અહમ ન હોવો જોઈએ. આપણને 5 જણા ગુરુ મહારાજ કહેતા હોય, ગુરુ બાપુ કહેતા હોય અથવા બાપુ કહીને બોલાવતા હોય, છતાંય આપણા જીવનની અંદર એ પણ ક્યારે રંજ ન થવો જોઈએ કે અમે ગુરુ ગાદી છીએ, મને મારા ગુરુ મહારાજે ગુરુ ગાદી આપી, એટલા મારા સેવકો છે, મને બધા બાપુ કહે છે. આવો પણ ભાવ થાય છતાંય આપણું મન મેલું છે. હંમેશની માટે આપણો દાસત્વ ભાવ હોવો જોઈએ. અને ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયું જે કાંઈ થાય છે એ ઈશ્વરની કૃપાથી, ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિથી, એની કરુણાથી, એની કૃપાથી, દયાથી આપણને વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. અને થોડું ઘણું જે કાંઈ ભજન કરતા હોય, ધ્યાન યોગ કરતા હોય, એ બધું ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી, ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિથી એ વસ્તુની આપણને પ્રાપ્તિ થતી હોય છે. આપણું કાંઈ હોતું નથી. એટલું બધું એવું શુદ્ધ જીવન, જેને નિર્મળ જીવન કહેવામાં આવે છે, એવું જીવન આપણે ગુજારો કરશું તો આપણા જીવનની અંદર કાંક આપણું જીવન થોડુંક ઉજળું બનશે અને આપણા જીવનમાં કાંક કમાઈ થોડી ઘણી આપણે ભગવાનના નામની કાંક કરશું. નહીતર ભગવાનનું તપ કરી અને હરણાકશ ભગવાન પાસે બધું માગી લીધું છતાં એ રાક્ષસ કહેવાના. અને હરણાકશ એટલે બોલો આ સૃષ્ટિ આવડી મોટી છે પણ કોઈનું નામ હરણાકશ નહીં પાડતા હોય. ભગવાનના ચારે ભાઈઓના નામ છે, એ ચારે ભાઈઓના નામ પાડતા હોય છે. કૃષ્ણના બહુ ઝાઝા નામ છે, જેટલા નામ છે એટલા માનવના પુરુષોના નામ હશે. એટલું બધું. અને જેની ધર્મપત્ની છે, રાક્ષસી વૃત્તિનો માનવ છે, એની ધર્મપત્ની છે, એ ધર્મપત્નીના તે નામ ઓછા આપણે સાંભળવા મળે છે. નકર હરણાકશ એવો મહાન ભક્ત હતો, પણ રાવણ એવો ભગવાનનો એવો ભક્ત હતો જેને કૈલાસ પર્વતને પોતાના હાથ આંગળીએ, ભગવાને જેમ કૃષ્ણએ ટસલી આંગળીએ ગોવર્ધન તોડ્યો હતો, એમ કહેવાય છે કે રાવણે પોતાના હાથથી એને કૈલાસ પર્વત તોડ્યો હતો. આવો એનો ઇતિહાસ આપણે સાંભળવી છીએ. તો કાંઈ જેવા તેવો તો રાવણ હશે નહીં. છતાંય પોતાને એવો મદ હતો, પોતાને એવો અહમ હતો કે હું જ છું, કરતો હું જ છું, મારી સિવાય કોઈ છે જ નહીં. એટલે એની મનોવૃત્તિ રાક્ષસી વૃત્તિ હતી. એમાં એ રાક્ષસ કહેવાના. એમ આપણી વૃત્તિ જો ન સુધરે તો છતાં આપણું જીવન રાક્ષસી વૃત્તિ. આપણને ઓલા ગણે કે વ્યાસ ભવાયા હોય છે, એ રમે, એ હરિચંદ્રનું પાત્ર પહેરે, એ પાત્ર પહેરે ત્યારે આપણે બધા કેવી ખરા કે હરિચંદ્ર આવ્યા, પણ એનામાં એ ગુણ ન હોય એટલે કાયમની માટે હરિચંદ્ર રહેતા નથી. એ ખાલી પોશાક પહેર્યો છે પણ અંદર એ હરિચંદ્રના ગુણો હોતા નથી. એમ આપણે ભક્તના આભૂષણો ધારણ કરવી, ટીલા ટપકા કરવી, માળાઓ પહેરવી, અથવા તો કોઈ પણ રીતે કપડા એ રીતના પહેરવી, કોઈ સંન્યાસી પહેરવી, સફેદ પહેરવી, ભગવા પહેરવી, ગમે તેવા પહેરી, પણ આપણા જીવનનો જે પલટો ન લાગે ત્યાં લગી એની ગોણે ખાલી આપણે. અમે એકવાર ગોરધન દાદાની અમે કંઈક નાના પાળીએ સત્સંગમાં ગયા, ત્યાં એક સાધુ આવ્યા, તે હું થોડાક વળીને ઓળખતો હતો. તો મેં કીધું તમે તો ઘણા ટાઈમથી ભજન કરો છો, અને થોડીક એને આપણે વાતથી બિરદાયા. તો એને એવું કીધું કે ના એ તો તમને એવો ભગત વ્યામ છે. મને કે મેં કીધું કેમ? મને કે આ ઈનો ઈદ છે, 4 પગાળું ગધાડું કહેવાય, કે ખાલી આથર બદલ્યા છે, એ કે ઈનો ઈદ છે. એમ વેશભૂષાની ભક્તિ નથી. આથર બદલે એટલે એ માથે ગધાડા માથે આથર હોય ને એ બદલી નાખે, પણ ગધાડું તો એનું ઈજ હોય ને, તૂટી જાય. એટલે એમ વેશભૂષા કરવાની આથર બદલાય જેવું છે બાપુ. પણ જો જીવન અંદર મનોવર્તિ પોતાની એવી ને એવી હોય, કાંઈ તફાવત જીવનમાં કાંઈ સુધારો ન પડે, તો એ ગધાડા જેવું જીવન છે.
એમ ઇન્દ્રને એવો રાગદ્વેષ થયો, એવી ઈર્ષા થઈ કે મારું ઇન્દ્રાસન લઈ જાય છે, અને કયા ધનુનું હરણ કર્યું, કયા ધનુનું હરણ કરતા અને કયા ધનુને લઈ જતા એ નારીને. અને વૈષ્ણવ એના નારદ ભગવાન મળે છે. નારદ ભગવાન એને કહે છે કે તને ખબર છે ઇન્દ્ર, આ દીકરી ગર્ભવતી છે, એના ગર્ભમાં જે બાળક છે એ મહાન ભક્ત છે, મહાન ભક્ત છે, એ તું લઈ જાય છે અને કાંઈ થાય છે તો તને કેટલું પાપ લાગશે. પછી એમ કરી એને સમજાવી અને કયા ધ્યાનું એના હાથથી મુક્ત કરી અને એના આશ્રમમાં લઈ જાય છે અને સત્સંગ આપે છે. સત્સંગ આપે, લાંબો સમય જતા એ સત્સંગ બધું ભક્ત પ્રહલાદ સાંભળે છે, અને સમય જતા પ્રહલાદનું પ્રાગટ્ય થાય છે. અને પછી સમય જતા એ કયા ધ્યાનું પાછા પોતાના રજવાડામાં આવે છે, અને હરણાકશ એનો યોગ પૂરો કરી ભગવાન પાસે વરદાન મેળવી અને એ પાછા પોતાના રજવાડામાં આવે છે, અને ભગવાન પાસે બધું માગી લે છે. શસ્ત્ર અસ્ત્રથી ન મરવું, લીલા સુકે, આકાશ પાતાળ પૃથ્વી, એને બધું ભગવાન પાસે માગી લીધું. માનવથી ન મરવું, પશુથી ન મરવું, ઘરમાં નહીં, બહાર નહીં, રાતે નહીં, દિવસે નહીં, લીલા નહીં, હુકે નહીં, જળથી નહીં, ચેતનથી નહીં, બધું ભગવાન પાસે એને માગી લીધું. અને ભગવાને તથાસ્તુ કહી દીધું. અને હરણાકશ આવી, અને પછી પોતાને તો અહમ એટલો બધો આવી ગયો સૃષ્ટિમાં હું જ છું. ભગવાન એક ભગવાનનો એવો ભક્ત હોય છે શિવનો, અને એ રાક્ષસ હોય છે, રાક્ષસી વૃત્તિનો હોય, અને એ ભગવાન શિવ એને પ્રગટ થાય છે. અને એમ કહેવાય છે કે એને કાંક ભીષ્મ કણકણ એવું કાંક કહેવામાં આવે છે, અને એ એને આપે છે. અને એને એવું વરદાન હોય છે કે કણકણ પહેર્યું હોય કે ન પહેર્યું હોય તો ભગવાન જાણે, પણ એમ કે જેની માથે હાથ મેકે ને એનું મૃત્યુ થાય, એવું ભગવાન શિવ પાસે વરદાન માંગ્યું. અને એને એવી કબૂજી થઈ કે ભગવાનના ઘરેથી પાર્વતી એવી નારી સુંદરી છે, એની ઉપર મોહિત થયો, અને શિવ તપમાં બેઠા છે, એની માથે હાથ મેકી દઉં અને મૃત્યુ પામે ને એ મારા ઘરની નારી બને. આવું પોતાને અંદર એવું જોઈએ. અને હકીકતમાં આપણું જેટલું મન મેલું હોય છે ને એટલા જ આપણને દુર્ગુણો આવે છે. જેટલું આપણું અંતકરણમાં ખોટા સંકલ્પ વિકલ્પ થતા આપણું જીવન રાગદ્વેષ ભરેલું છે, એટલે આપણે એટલા જ આપણને મોળા વિચારો આવે છે. આત્મલક્ષી જેટલું શુદ્ધ જીવન છે એટલા સારા વિચારો આવે. અને ખોટા એને જ્યાં લગી ડોળું મન છે, મન મેલું છે અને આપણું અંતકરણ શુદ્ધ નથી, ત્યાં લગી આપણે ખોટા વિચારો આવે, ખોટા કર્મના ભારા આપણે બાંધતા હોઈએ છીએ. અને જો એને એવું થયું અને ભગવાનના માથે હાથ મેકવાઈ ગયો ને ભગવાન ભાગ્યા. પછી એમ કહેવાય છે કે દેવલોકમાં ગયા, વૈકુંઠમાં ગયા, અને ભગવાન વિષ્ણુને પછી વાત કરી માંડીને આવી રીતનું થયું છે. અને એ વખતે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિની સ્વરૂપ ધારણ કરતા એમ કહેવાય છે કે એની પ્રત્યે એ રાક્ષસી વૃત્તિનો હતો, એ રાક્ષસ એની ઉપર મોહિત થયા અને એને કીધું હું તમારી સાથે લગ્ન કરું. એ કે વાંધો નહીં, લગ્ન કર, પણ હું નાસું ને એમ તું નાશ તો તારી હારે હું લગ્ન કરું. અને ભગવાન મીણા તાંડવ કરવા, અને તાંડવ કરવા મીણા તે એના મોહમાં એમાં આશક્ત મનની બંધાઈ ગઈ, અને હાથ આડાવળા કરવા જતા ભગવાનને પોતાના હાથ ઉપર માથા ઉપર હાથ મેક્યો તો એને એનો હાથ એના માથા ઉપર મેકી દીધો અને એનું મૃત્યુ થઈ ગયું. આવી પણ એક કથા છે કે વિષયને આધીન મન જ્યારે હોય છે ત્યારે એ પોતાને પાપની પરવા પણ ન કરે, મૃત્યુની પરવા ન કરે, અને લોક લજાની પણ પરવા કરતો નથી. આ જીવની એવી અધોગતિ થાય છે અને છેલ્લે મૃત્યુના ઘાટ ઉતરે. એટલે આપણે મન હંમેશની માટે આ સૃષ્ટિમાં રામ મન દીધા જેવું હોય ને તો એ ગુરુને દીધા જેવું છે, ભગવાનને મન દીધા જેવું છે. બાકી આ દુનિયામાં બીજું એવું કોઈ વસ્તુ જ નથી કે એને મન દઈએ, ભગવાન સિવાય કોઈ નહીં. અને જેને જેને ભગવાનને મન દીધા છે તો ગુરુ મહારાજને જેને મન દીધા છે એનો આ જગતમાં જય થયો છે. મીરાએ કૃષ્ણને દીધું ને મન,
રોહિદાસને દીધું મન. રોહિદાસ કયો કે કૃષ્ણ કયો એના મત પ્રમાણે. અને જોઈ મીરાનું કલ્યાણ થયું. આજ મીરાના ગુણ ગાવી છે. કેમ કે મીરાની એટલી બધી આસક્તિ ભગવાનમાં બંધાય છે. અને આપણે જેને મન દેવી છીએ, જ્યાં મન આપણું લાગે છે, મન જેને દીધું ત્યાં જ જઈને ઊભું રહે મન. તો એમ કે ભગવાનને મન સત્યને વરી સૂકવું, તો મનજીભાઈ કાંક થોડાક ઠેકાણે પડશે. એમ એકવાર એવો પ્રસંગ બને છે કે હરણાકસ નગર યુવાન અર્ધ યુવાનમાં હોય છે અને નગર ચર્ચા કરવા જાય છે બહાર બજારે. અને કરણા ભગત અને શ્રીબાઈની કથા છે. અને દી આથમી ગયો ને માંઝારી એટલે બિલાડી આડીઅવળી બહુ રાયડું નાખતી. અને શ્રીબાઈએ કીધું કે ભગત બિલાડી કેમ એટલી બધી આંટા મારે છે? ત્યારે એને મગજમાં આવ્યું કે એના બસ્સા હતા ઓલા દોણામાં, અને બસ્સા ખડકાઈ ગયા અને નિભાણો ચાલુ થઈ ગયો. ત્યારે શ્રીબાઈએ કીધું કે અહીં તો આપણો ઠાકર લાજ રાખશે, ભગવાન નારાયણ. હા, અને એ સરસા બધી ભક્ત પ્રહલાદ સાંભળી. નકર ભક્ત પ્રહલાદને તો એમ જ હતું કે મારા પિતા જ ભગવાન છે, આ સર્વેશ્વ મારા પિતા છે, મારા પિતાથી શ્રેષ્ઠ કોઈ છે આ સૃષ્ટિમાં છે જ નહીં, એવી માન્યતા હતી. અને એ વસ્તુ એ કાંઈને અવાજ સાંભળતા એ બધું સાંભળી અને ભક્ત પ્રહલાદે એને વાત કરી કે કોઈ બીજો ભગવાન છે કે મારા પિતા જ છે? એ કીધું તારા પિતાનું સર્જન કરનાર જગદીશ, જેને આદિ નારાયણ કહેવામાં આવે છે, એ પણ છે. ત્યારે એને કીધું કે તમારો ભગવાન હોય તો એને બસાવી દેશે. ને પછી આખો પ્રસંગ એ જોવે છે. બીજા દિવસે એ આવે ને નિભાણો ખોલે ને ચારે બસા સજીવન હોય છે અને ઠેકડા મારી વહી જાય. ને ભક્ત પ્રહલાદને લાગી આવ્યું કે મારા પિતા ભગવાન નથી. હા, મારે ભગવાન તો બીજા છે. હા, જે સૃષ્ટિનું સર્જન કરે છે એ ભગવાન છે. એમ કરતાં કરતાં શ્રીબાઈને શરણે થતા શ્રીબાઈને સતવાક્યનો બોધ આપી અને શ્રીબાઈ એના ગુરુ બને છે. અને ભક્ત પ્રહલાદ નારાયણનું નામ જપે છે. અને એ સમયમાં તે બાપુ અજંપા જાપદ હતા. હમણાં હું ફોન જોતો તે કોઈક રાજસ્થાની હતા અને ભગવાન રામદેવજી મહારાજનો પાઠ હતો. અને એ મારવાડી ગાતા હોય ને, એ મારવાડી ગાતા હતા. એમાં અજંપા જાપ આવતા હતા. એ લોકો ચોખ્ખા જ ગાતા હતા અજંપા જાપ. એટલે આપણને એમ થાય કે નાના છે તો વસ્તુ બધી છે ને, છે તો ખરી બધી, જ્યાં સમય સંજોગ અમુક વસ્તુ છે. અને ભક્ત પ્રહલાદને પિતાના વિરોધ થયો કે મારા દુશ્મનનું નામ મારો દીકરો લેશે. અને જો એને એ વેર હતું અને એનું મનને એ સમજાણું કે વિષ્ણુને મારવો હશે, મન એને દઈ દીધું અને એમાં એ વર્યું. એટલે એના પોતાના દીકરાની પરવા કરી નહીં. અને પ્રહલાદને મારવાના એટલા બધા પ્રયત્ન કર્યા, હાથી ગાંડો કર્યો, ડુંગળીથી રડતો મેક્યો, અનેક પ્રયત્નો કર્યા. અને છેલ્લે આ એની માસી પેલી એની ફઈ આ હોળિકા છે, એ પણ એટલી મહાન કદાચ એ સમયની અંદર હશે. અને ભગવાનને એને પાસેથી વરદાન મેળવ્યું કે મને અગ્નિ સ્પર્શ ન કરી શકે. અગ્નિ તત્વ એને સાધ્યું હશે તો એને અગ્નિ તત્વ સ્પર્શ ન કરી શકે. અને હરણાકશને ખબર પડી કે મારી બેન હોળિકા, એને એવું ભગવાનનું વરદાન છે કે એને અગ્નિ સ્પર્શ ન કરી શકે. અને એ સાણા લાકડાને એવું ખડકી અને ફઈએ ભત્રીજાને ખોળામાં બેસાડ્યો ભક્ત પ્રહલાદને, અને અગ્નિ મેકી અને હોળિકા હળગી જઈ અને પ્રહલાદને કાંઈ થયું નહીં. એટલે એનો ભાવાર્થ એવો છે કે દુર્ગુણોનો લય થયો અને સત્વગુણનો જય થયો. હા, અજ્ઞાન અંધારું દૂર થઈ ગયું અને સત્યનો પ્રકાશ પડ્યો. હા, અસત્ય હણાઈ ગયું અને સત્ય અખંડ રહ્યું. આવું બધું થાય છે. એટલે અમુક એવી હોળિકા માતાના છે ને શુભેચ્છા પાઠવી અને એ હોળિકા માતાનું ઓલું કરે છે. પણ હોળિકા તો છે ને એક દુર્ગુણથી ભરેલી છે. હોળિકા છે ને અવિદ્યા છે. સત પ્રણામ તો ભક્ત પ્રહલાદને કરવાના છે અને ભક્ત પ્રહલાદના નામને અને એના ગુણને બિરદાવવાના છે, હોળિકાને નહીં. ફોનમાં તો ઘણી શુભેચ્છાઓ પાઠવીને મેકલે છે હોળિકાની, પણ હકીકતમાં હોળિકાની નથી. આજના દિવસે એમ કે ભગવાન પાસે પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, મારા દુર્ગુણો બળીને ભસ્મ થઈ જાય
અને સત્વગુણો મારા જીવનમાં પ્રગટ થાય, એમ સત્યનો વિજય થયો અને અસત્યનો લય થયો. એટલે પ્રહલાદ રાજાનો જય થયો અને હોળિકાનો લય થયો. અને પછી ભગવાનને એટલે હરણાકશે વળી પાછો એક આઈડિયા એવો કર્યો કે ધગધગતા થંભને પ્રહલાદ રાજાને બથ ભીડાવી અને ભગવાને એવી કૃપા કરી કે અંદર એને નકરી કીડીઓ હાલતી જોઈ. હા, એમાં એને ચેતન ભગવાને પૂર્યું અને ભક્ત પ્રહલાદ એ થંભને બધ ભીડી અને એમાંથી ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થઈ અને હરણાકશ માથે ક્રોધ કરી અને નરસિંહ રૂપ ધારણ કરી અને હરણાકશનો વધ થયો. અને હરણાકશનો એટલો બધો વધ કરી અને ભગવાન એટલા બધા ક્રોધાયમાન થયા. ત્યારે વળી પાછા બધા દેવતાઓ ભક્ત પ્રહલાદને વિનવી અને ભક્ત પ્રહલાદને પાછા ચરણે મેકલ્યા કે જાઓ, તમારી સિવાય તમારે લીધે ભગવાને આવું વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું છે, આવું ક્રોધભર્યું સ્વરૂપ ધારણ કર્યું છે, અને તમે શરણે જાઓ અને ભગવાનને આરદા કરો, સ્તુતિ કરો, જેના લીધેથી એનો ક્રોધનો ભગવાન સમાવેશ કરશે. અને ભક્ત પ્રહલાદ વળી ભગવાન આદિનારાયણના શરણે ગયા અને એની સ્તુતિ કરી અને સ્તુતિ કરતાં ભગવાને ક્રોધ ભર્યું સ્વરૂપ સમાવેશ કર્યો અને જય જયકારની ઘોષણા કરી. એમ હંમેશની માટે આ ભક્ત પ્રહલાદ સમય જાતા ઘણા સમય યુગો જેને કહેવાય છે 48 લાખ વર્ષનું કાંક યુગ કહેવાય છે. હા, એ સતયુગની આજ આપણે બધા વાતો કરવી છીએ. અને ભક્ત પ્રહલાદ એ સમયની અંદર પ્રથમ યુગમાં ભક્ત પ્રહલાદ સીધા અને એને આ સત્યનો 5 કરોડ નિર્વાણ, 15 કરોડની જાજમ પાથરી, એમાં 5 કરોડ નિર્વાણ ગયા, 10 કરોડ ફેલ થયા. અને એ સત્યની વેલી કયો તોય ભલે, અમર વેલી કયો તોય ભલે, ભક્ત પ્રહલાદે ટકાવી રાખી. અને ગુરુની કૃપાથી આજ આપણી પાસે એ વસ્તુ આવી છે. એવા ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય એટલે સત્યનો હંમેશની માટે વિજય થાય છે. અને કાયમની માટે સત્યનો જ વિજય રહેશે. આ સૃષ્ટિ હોય તો આદિથી અંત સુધી હંમેશની માટે. એટલે ગમે એ સત્યનું ગમે ત્યાં જાવી સત્યનું ગ્રહણ કરી અને સાધુ સંતોનું ભગવાનને શરણે જઈ અને કૃપા પાત્ર આપણે મેળવી, એ જ આપણો ધર્મ છે. એટલે સંતોએ એમાં પણ વાણી ગાય છે કે પ્રેમ ધરીને કોઈ આવો શરણોમાં મારા સતગુરુ બાઈ ધરે, ગુરુના ગુણ નો ગાયા રે, કારજ એના કેમ સરે. આ પ્રેમ ધરી પૂરા ભાવથી આ સાધુ સંતોના શરણે જવું. કારણ કે આપણે ઘણી દાણ એવી કથા પણ ગાઈ ગયા છીએ કે સંતના શરણે જવાથી પગલે પગલે યજ્ઞનું ફળની પ્રાપ્તિ થાય છે. મહાભારતની અંદર દ્રૌપદીમાં અને ધર્મરાજાનું અને ઓલા ઋષિનો આ સંવાદ આવે છે. એમાં સંતોએ કોઈ કીધું કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જુજુ પાવ આગે ધરો તો કોટી યજ્ઞ સમાન. સંતોને શરણે જવાથી કેટલે પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ ગંગા સતીમાં એ કીધું એમ કે સેવા કરવી તો પાનબાઈ છેલ્લા જન્મવાળાની કરવી. એવા ભજનાનંદીના સંગમાં રહેવું, એવી ભૂમિકાવાળા મહાપુરુષોની સંગમાં રહી અને એના શરણ અને આપણને ખબર પડે કે આ એવો મહાપુરુષ છે ભૂમિકાવાળા, એવા ભજનાનંદી છે, એનો સંગ ન છોડાય અને એની જેટલી સેવા થાય એટલી બાપા કરી લેવાય, આપણી નજરોમાં આવે તો. એટલે સંતોએ કીધું પ્રેમ ધરીને પૂરા ભાવથી કોઈ સંતોના શરણે જાઓ તો સદગુરુ બાઈ આપણે આ ભવસાગરમાંથી આપણી બાઈ પકડે. ગુરુના અને કદાચ આપણે ગુરુના એટલે ભગવાનના ગુણગાન નહીં ગાવી તો આપણા કાર્ય કેમ સુધરશે. અને જેને જેને ભગવાનના કાર્ય જે ગુણ ગાયા છે, હા, એટલે સંતોએ કીધું અમારામાં અવગુણ રે, હે ગુરુજી તમારા ગુણ ઘણા. એને ગુણ ગાયા, ગુરુ મારા દેવા રે, ગુરુજી મારા દેવતા, અને ગુરુજી મારા દેવળ માયલા દેવ, અમારામાં અવગુણ રે, હે ગુરુજી તમારા ગુણ ઘણા. એને ગુણ ગાયા ને, હા, દાસી જીવનનું છે. ગુરુ મારા તાપા રે, ગુરુજી મારા તુમડા, અને એ તુમડીએ ઉતરીએ ભવ
પાર, અમારામાં અવગુણ રે. હે ગુરુજી તમારા ગુણ ઘણા. આ એટલે એને ગુણ ગાયા. તો આપણે ભગવાનના ગુણગાન, ગુરુના ગુણ નહીં ગાઈએ તો કારસ કેમ આપણા કાર્ય કેમ સુધરશે? આપણું કાર્ય કયું સુધારવાનું છે? જે ત્રિવિધિ 3 તાપમાંથી આ જીવાત્મા બળી રહ્યો છે. જન્મ ધારણ કરવો અને મૃત્યુ સફળ કરવું એ કાર્ય સુધારવાના છે. અને 3 તાપમાં આદિ વ્યાધિની ઉપાધિમાં જીવ બળી રહ્યો છે, એમાંથી આપણે ઉગારો કરવાનો છે, તો આપણું કાર્ય સફળ થાય. અને ગુણ તો ઘણાએ ગાયા છે. કોઈ સંતોએ કીધું, ખાલ રે પડાવું મારા શરીર તણી, અને એની ઉપર રંગ સોનેરી સડાવું, એની મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું, તો એના ગણના ઓછી ગણવું ન થાવું. હે ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, મારા ગુરુજીએ શબ્દ સુણાયો, સુતારે જગાડ્યો મને, દેશરે દેખાડ્યો. હા, મને અલખ પુરુષને ઓળખાયો. હા, મને જમણાના હાથેથી સોડાયો. હા, એને ગુરુના ગુણ ગાયા. હે ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા. આ મહાપુરુષે ગુણ ગાયા, તેના કારજ સુધરી ગયા ને. તો આપણે પણ ગુરુને બિરદાવા, હે ભગવાન, હે દયાના સાગર, તે મને આ વસ્તુ ન આપ્યો હોત તો ક્યાં ભવરાણમાં ભટકતો હતો હું. દયા કરી મને આ વસ્તુ તે મને આપી છે, અને ન થાય તો મારા અભાગ છે. બધી ભૂલ તો મારી છે, મારામાં અવગુણનો કોઈ પાર નથી, તારા ગુણનો કોઈ પાર નથી. એમ ભગવાનને આપણે બિરદાવવા પડે. હે ભગવાન, કે જેટલી ધૂળની રસકણું જેટલી ઉડે છે અને જેટલી છે એટલે મારા અવગુણ છે, અને સામે તારા એટલા ગુણ છે. હું પૂર્ણ રીતે તો શું તારા ગુણગાન ગાઈ શકું, પણ તારા ગુણગાન ગાવાની શક્તિ મને તું આપજે. એમ ભગવાનને આપણે બિરદાવાય. એટલે સંતોએ કીધું, નાભી કમળમાં વસે કસ્તુરી. નાભી કમળમાં વસે કસ્તુરી, પણ મૃગલો ભમતો વન ફરે. દોડી દોડી તો ઠાકી જવાનો, એમાં એનું કાંઈ નો વળે. ગુરુના ગુણનો ગાયા રે, કારજ એના કેમ સરે. નાભી કમળમાં જેમ કસ્તુરી વસે છે, અને મૃગલો જેમ બહાર ફમે છે, એ તો એક દ્રષ્ટાના રૂપમાં એ કડી મૂકી છે સંતોએ. કે એ હરણ છે ને બધા ખડમાં ઊંઘે, જંગલમાં બધી રખડે, એને કસ્તુરીની વાસ આવે, એને એમ થાય આમાંથી વાસ આવે છે, આ વૃક્ષમાંથી વાસ આવે છે, આ ખડમાંથી વાસ આવે છે, પણ કસ્તુરીની સુગંધ એની નાભીમાં પોતાની અંદરમાંથી આવે છે. અને દોડી દોડીને ઠાકી જાય, એમાં કઈ પછી આ પોતાના ઘટમાં બહાર ગોતે તો તે દોડી દોડી ઠાકી જવાનો છે, પછી એમાં કઈનું પ્રાપ્ત એને કઈ પ્રાપ્ત થાય નહીં. એમ આ જીવાત્માની એવી હાલત છે અત્યારે, કે ભગવાન પોતાના ઘટમાં છે. મૃગલાની નાભી કમળમાં જેમ કસ્તુરી વસે છે ને બહાર દોડે છે, એમ ભગવાન કયો તો ભલે, અને અમીનો ખજાનો કયો તો ભલે, જે કાંઈ છે એ પોતાની ઘટની અંદર છે. અને આ મંજીભાઈ બહાર દોડે છે, મનરૂપી મૃગલ્યો બહાર દોડી રહ્યો છે. એમ કે બહાર સુખ મળે છે, બહાર શાંતિ મળે છે, હાસું વૈભવ, હાસું નાણું, એ બધું બહારથી પ્રાપ્ત થાય છે. એને એવી ભ્રાંતિ પડી જાય છે. પણ સંતો એમ કહે છે કે જન્મ જન્મનું સુખ પોતાના ઘટમાંથી મળશે. હાસો વૈભવ, હાસું ધન દોલત, હાસું અમીરત, એ તો અમૃત મળશે ને તો પોતાના ઘટમાંથી મળશે. બહાર ધોડેથી કોઈ દી કાંઈ વળે એવું નથી. એટલે સતારશા બાપુએ કીધું, હૃદયમાં જો તપાસી છુપાયેલો સે ખજાનો. આ ખજાનો પોતાના ઘટમાં છે, અને ખજાની પાછળ મંજીભાઈ બહાર ડોટું કરે છે. એટલે આપણને તો દયા કરી, અને ગુરુએ સમજાવ્યું, આવડી મોટી દયા આપણને કરી છે કે ભાઈ તું બહાર ગોતેસ, એ તારા ઘટમાં છે. એટલે કબીર સાહેબ બાપુ ગાઈ ગયા છે, ગુરુએ પાસા વાળિયા ખોજોને આપ શરીર, રામાનંદજીની ફોજમાં સન્મુખ લડે કબીર, પાણીડા શેની મસ જાવું. મને ગુરુએ પાસા વાળ્યા છે, કે બહાર હું ગોતતો હતો ને એ તો ઘટમાં છે, પાછો વળી જા ના નહીં. આપણે ક્યાંક વસ્તુ ખોવાની હોય ને ધોડ્યા જતા હોય, કોઈને પૂછવી કે ભાઈ મારે ભેંસ આ બાજુ જઈશે ખોવાણી, તો ક્યાંક નાના પાછો વળી તો ગામમાં દોડી જતી હતી, સીમમાં નહીં જડે. એટલે આપણે સીધા ગામમાં આવી, પાછા વળી જાવી તો એ ભેંસ અથવા તો ગાયની ગોતે ગયા હોય તો ગાય મળે. એમ આપણે છે ને સીમ રૂપી એટલે વિષયો બહાર માનો ને, વિષયો ઢંઢોળતું હોય, અને ભક્તિ રૂપી ગાયને ગોતી છે, ખોવાણી છે ગાવલડી.
તો એને કીધું કે ભાઈ ગામરૂપી પોતાનું મંદિર છે, આ પોતાના ઘટમાં જાઓ. તો એ ભક્તિરૂપી ગાય કોઈ પેલા અમે ગરબીયું ગાતા હતા, ગાવલડી દ્યો ને ગોઈતી મારવાલા, ગાવલડી દ્યો ને ગોઈતી, નંદના ગોવાળિયા તમને ભળાવી, તમે કયો છો ગા નહોતી, ગાવલડી દ્યો ને ગોઈતી. હા, એવી ગરબીયું પેલા ગાતા હતા. એમ સંતો ભક્તોએ આપણને પાસા વાળ્યા છે. એમ આ સંતે છે ને એવી કડી એમાં મેકી છે કે જેમ મૃગલાની જેમ હરણને નાભીમાં કસ્તુરી છે અને બહાર દોડે છે, એમ હાસુ સુખ પોતાના ઘટમાં છે અને મનરૂપી મૃગલ્યો બહાર દોડે છે. એ તો દોડી દોડીને થાકી જ જવાનો છે અને છેલ્લે તે અધોગતિ જીવ દિશામાં પછી રહી અને ભૂંડાઈનો આ દેહ છોડે અને વળી 84 ફરવા પાછો જાય. એટલે સંતોએ કીધું છે સુખદેવજીને જ્ઞાન બતાવ્યું અને જનક વૈદેહી જેવા ગુરુ મળે. એક હાથ જેનો માયાની ઉપર ને બીજો હાથ અગ્નિમાં બળે, ગુરુના ગુણનો ગાયા કારજ એના કેમ સરે. તો એને કીધું કે સુખદેવજીને જ્ઞાન બતાવ્યું કોઈને? જનક વૈદેહીએ. સુખદેવજીની ઘણી દાણ આપણે કથા કરી ગયા છે. જનક આ સુખદેવ મુનિ જન્મતાની સાથે દોડવા મળે અને પોતે દિગંબર સાધુ હોય છે અને એના પિતા વ્યાસ ભગવાન એને માર્ગદર્શન દેશે અને ઊભો રહે એમ કે આ વસ્તુ મારી પાસે છે. અને અજંપા જાપનું એમ કહેશે ત્યારે કહેશે કે આ તો મારી માના ઉદરમાં હતું, મને વસ્તુની પ્રાપ્તિ થઈ છે. ભોળાનાથ માતાજીને ઉપદેશ દેતા, કથા આખી મોટી છે. અને પછી જો એને કીધું તો જા ગુરુ કરીને તો જનક રાજાને કરશે. એના પિતાની શાન હતી અને હાલ્યા આવતા હતા અને પોતાના મધ ભર્યા થોડાક હતા અને જનક રાજાને અગાઉ ખબર પડી જાય કે એક દિગંબર સાધુ આવે છે અને મધ ભરેલો છે અને પોતે એવી એક અકળકળા કરે છે, એવી લીલા કરે છે કે ગેટમાં ગરતાસ તે પોતાનો ઢોલિયો પાથરે છે, પોતાની રાણીને પડખે બિહારે છે. આવું બધું દ્રશ્ય એ ગોઠવે છે. દ્વારપાળને પૂછ્યું કે જનક રાજાને મેલે જવું છે. એટલે દ્વારપાળ મેકવા આવ્યો અને જ્યાં દરવાજામાં ગયા ત્યાં જનક રાજા પોતાની સુનૈના સાથે ઢોલિયા ઉપર બેઠા હતા અને એક હાથ પોતાની અગ્નિ ઉપર હોય ને એક હાથ માયામાં હોય. એટલે માયામાં હોય એટલે સ્ત્રીની પાસે પડખે હોવાની બધું હોય ને, એટલે એને એમ કે આનું મન જે માયામાં આસક્તિ બની. હા, અને એને એમ થયું હું એક દિગંબર સાધુ અને મારા પિતાએ ક્યાં મને મેકલ્યો. હા, આવા વિચારો કરતા હતા. એ વિચારો મનના જનક રાજા કળી ગયા. આ દિગંબરને મોટો રોગ થયો છે અને એવી અકળકળા કરી કે દરવાજામાં એને સપનું આવ્યું. સપનામાં ગ્રસ્તી બન્યા, 2 પુત્રની પ્રાપ્તિ થઈ. આંબાના વૃક્ષ નીચે ઊભા હતા અને નાના છોકરાએ વેન કર્યું કેરીનું અને હાથ લાંબો કર્યો અને કેરીએ અંબાણા નહીં અને ઠેકડો માર્યો, તા ઉમરો ભટકાણો અને સુખદેવ મુનિની આંખ ખુલી ગઈ. એટલે તરત જનક રાજાએ કીધું કે કા સુખદેવ મુનિ કેમ થયું, કેરી હાથમાં ન આવી? ત્યારે એને એમ કીધું ઓહો હો, મને એક સપનું આવ્યું, સપનામાં હું ગ્રસ્તી બન્યો. હા, દીકરાની પ્રાપ્તિ થઈ, કેરી આંબાનું આવું બધું સપનું આવ્યું. એક ઘડીકમાં કેવડું મોટું સપનું થઈ ગયું. આંખ ખુલી તા ઓલું સપનું પૂરું થયું. હા, અને એને કીધું કે મારા મનની આ સપનાની વાત જનક રાજા કળી ગયા. આ વસ્તુ હું નથી જાણતો. અને જનક રાજાને કીધું પ્રભુ તમે મને ગુરુ ઉપદેશ આપો. પછી એને અમુક કાર્ય બતાવે છે કે આ કાર્ય કરી આય, ઓલા કાર્ય કરી આય, અને એ બધું કાર્ય પૂરું કરી અને પોતાને તાનાવાલી હતી ને, ધ્યેય હતો ગુરુ કરવાની, અને આપણને તો ઓલા ગોયને મંગાવું ખાતા પતા હું મળી ગયું છે. એટલે આપણને કાંઈ કદર નથી. આ નકર કીધું હોત કે 2 વર્ષ 12 વર્ષ સેવા કરો પછી આ જંપા જાપ મળે અને કેટલું બધું ઓલું થાય, તો આપણને હા થોડીક પોરશારથ કરતા વસ્તુની પ્રાપ્તિ થાય એની રામ કદર થાય છે, નહીતર કદર નથી થતી. એમ અનેક પ્રયાસો કરતા એ કસોટીઓ કરતા હતા અને કસોટીઓમાંથી સુખદેવ મુનિ પાર ઉતરી ગયા અને જનક રાજા એને જ્ઞાન બતાવ્યું. અને પોતાને એમ થયું કે ના ના, મારા ગુરુ તો મહાન છે, મને આ માયા તો એક મારી દ્રષ્ટિમાં છે એટલે મને આ માયા દેખાણી, મારી અંદર આ બધી વસ્તુ ભરેલી છે.
અને જનક રાજાને પોતે ગુરુ કરે છે. પછી સંતો કહે છે કે પાણીના પરપોટા પાણીમાં ફૂટશે, નીર ભેળા એ તો નીર ભળે, નુગરા માણસ તો જાય ગોથા ખાતા, વિરલા કોક જ તરે, ગુરુના ગુણનો ગાયા કારજેના કેમ સરે. પાણીના પરપોટા, પાણીમાંથી પ્રાગટ્ય થાય ને પાણીમાં પાછો લઈ થાય. આ જીવ શિવથી જુદો પડે અને જીવ પાછો શિવમાં મળી જાય છે. સોનામાંથી જુદું પડે અને ઘાટ થાય એટલે નામ થાય, અને વળી અઘાટ થતા પાછું અંદર સોનામાં સોનું મળી જાય છે. એવી રીતે આ વસ્તુની જો આપણને પૂરું જ્ઞાન આપણને સમજણ ન થાય કે શિવ મટીને જીવ થયો છે, અને જીવ જો પછી પાછો મટી જાય, હું એક આત્મતત્વ છું, આ દેહ હું સૌ, કોઈ ઇન્દ્રિય હું સૌ નહીં, મન હું સૌ નહીં, અંતકરણ હું સૌ નહીં, આ 52 તત્વથી હું પર સૌ, એક આત્મતત્વ સૌ. અને આ દોર જો અખંડ સાધી લે અને પોતાની જ્ઞાન થઈ જાય અને પોતાની સુરતા અંતર્મુખ થઈ જાય, અને એ જ્ઞાન જો થાય ને તો પાછો તો શિવ અત્યારે પાછો જીવ થયો ને વળી પાછો જીવ મટીને પાછો શિવ થઈ જાય. એટલે આ આપણે ગુરુમુખી સીવી તો આપણને જ્ઞાન થાય. અને અજંપા જાપથી બહુ ભજન કરવાથી તમે આજે આવ્યા તો કહેતા હતા કેમ મજા નથી, પણ એવું ન હોય રામ, તમે બહુ લાંબો ટાઈમ ભજન કરો ને એટલે પછી બહુ કોઈને યારે બોલવાનો ભાવ ન થાય, ઊંચા અવાજે બહુ બોલવાનો ભાવ ન થાય. સ્થિતિ એવી અમુક થાય છે. જેમ નીંદર આપણને આવતી હોય અને બાળકને આ નીંદર આવતી હોય, અથવા તો આપણને નીંદર બહુ સડી હોય અને કોઈક બોલતું હોય તો આપણને આંખું ઢળી જતી હોય, માંડ આપણે ખોલતા હોય, એમ ભજનનું પણ એક જ્ઞાન સડે છે. હા, પોતાને આંખ ખોલવાનો ભાવ ન થાય, નકરું ધ્યાનમાં બેહવાનો ભાવ થાય, બીજા હારે વાતો કરવાનો ભાવ ન થાય, આવી સ્થિતિ થાય છે. એટલે ભજન કરાય ભાઈ, જેટલું થાય ને એટલે અજંપા જાપ જપે રખાય. થાકી જવાય ને તો લાંબા ટૂંકા પગ કરીને તે બેહી રહેવાય, પણ મનનું આસન ન છોડાય. આ દેહનું આસન પગ લાંબા ટૂંકી થાય, દેહનું આસન છૂટે ભલે છૂટે, પણ મનનું આસન મહત્વનું હોય છે. એટલે એને કીધું નુગરા માણસ તો જાય ગોથા ખાતા. નુગરાની તો સંતોએ વાત કરી છે. એવું નથી કે આપણે ગુરુ કર્યા તો આપણે સુગરા બની ગયા અને ગુરુ નથી કર્યા એ નુગરા છે, એવું નથી. સંતોએ એનો પુરાવો આપ્યો છે. નુગરા પાપી અમને 50 મળજો, નુગરો નો મળશો એક, એ નુગરાની માથે 184 લેખ, નુગરા નહીં સડે નિર્વાણ. આ એવા નુગરા એને કહેવામાં આવે છે જેને ગુરુ કર્યા અને ગુરુમાં ગુણ બંધાણો નથી, અથવા તો ગુરુમાં ગુણ નથી બંધાણો, અન્યમાં ક્યાંય ગુણ બંધાણો નથી. ગમે એના દ્રષ્ટિ કરે ત્યાંથી અવગુણ લઈને આવતા હોય છે, પોતાનું જીવન સાર્થક ન બને, પછી ગુરુની કયાગ્રહ ન હોય, ગુરુના વચન મુજબ હાલતા ન હોય, અને ગુરુમાં અવગુણ જોતા હોય, અને ગુરુ પ્રત્યે પણ રાગદ્વેષ રાખતા હોય, એને સ્વરાશી લાગી જતી હોય છે. એવા મોટા નુગરા કહે છે. એટલે એ નુગરા પછી ગોથા ખાય, એના સ્વરાશી બિચારાને લાગી જાય. એમાં વિરલા કોક જ એવા મહાપુરુષો કોક થાય. જેટલાને પ્રહલાદ રાજાએ 15 કરોડને જાય જેમ પાથરી, એટલે 15 કરોડને એ યુગમાં ઉપદેશ કર્યો, એમાંથી 5 કરોડ જ નિર્વાણ ગયા, 10 કરોડ ફેલ થયા છે. એમ બધાને લાગતું નથી. કોક વિરલા તરે છે, કોકને શોર્ટ ભજનની લાગે. પછી એને કીધું સાસા સદગુરુ જો મળે તો અજ્ઞાન અંધારું એનું ટળે. જો એને સાસા કીધા સદગુરુ જો મળે, થોડુંક આઘું પાછું હાસા ખોટા હશે તો હાસા કીધા હશે ને. જબુમાં એનો સાસા રે સંતોની માથે વીરા, ભક્તિ ક્યારા મોડ, જબુમાં ગાઈ ગયા. આ સંતો પણ કહી ગયા છે. પછી આપણે વેશભૂષા પહેરવા છે, મારી કોઈને દાઢી વધારવી છે ને, ધોળા કપડાં પહેરવા છે ને, સાવવાના અલગ છે ને, દેખાડવાના અલગ છે. અને જગતની દ્રષ્ટિમાં બાપુ કહેવાતા હોય, પણ ભક્ત જેવા આપણા જીવનમાં લક્ષણો ન હોય તો બાપુ એ ખોટા. એટલે આપણે પુરાવો અહીં કણે જ આપણે લઈ. પણ જેનામાં સત્વગુણી પોતાનું જીવન છે, જેનામાં દિયાનો, જેને ભક્તિના આભૂષણો ધારણ કર્યા છે, જેને ગુરુ પ્રત્યે લો લગન છે, ભક્તિનો જેને મર્મ સમજાણો છે, જેને ઈશ્વરને પામવા માટે આ જીવન સાર્થક કરવા જેને દડબડ દોટ મેલી છે, અને પોતાનું જીવન એવું છે કે હરિના ગુણ ગાવા અને ગૌરાવા, બધાની પ્રત્યે દિયાનો ભાવ, આવું બધું જેનું સંતના લક્ષણો છે,
એવા મહાપુરુષો કોક કોક ભાગ્યે તરે છે. એટલે એને કીધું ઝાંસા સદગુરુ જો આવી મળે તો અજ્ઞાન અંધારું એનું ટળે. એટલે સાસા એટલે અજ્ઞાન અંધારું તો આપણે છે ને જીવની શિવની દિશા બતાવે, પછી આપણને અજંપા જાપ આપે, પછી યુક્તિ બતાવે કે આનો જાપનું આમ જપવાનું, પછી આપણને રેણી બતાવે, સંયમ બતાવે, નિયમો બતાવે કે આ કરાય આ ન કરાય. હા, અને એના જીવનની અંદર પોતે પાછા હોય છે. હા, પોતાના જીવનમાં એ જ્ઞાન હોય છે કે આ મારે કરાય અને ન કરાય, અને પોતાના જીવનમાં પોતાને રેણી હોય, અને રેણી હોય ને કેણી કરે એવા જ મહાપુરુષોના શબ્દ આપણને લાગે. બધાનો શબ્દ લાગતો નથી. હા, આરપાર શબ્દ આપણને બધાનો લાગે ને આપણો શબ્દ આરપાર હામા માણસને ન લાગે એટલે માનું કે આપણા જીવનની અંદર રેણી નથી. આપણા જીવનમાં નકરી ક્યાણી જ છે, પણ નકરી ક્યાણી તો એ તો છે ને ઓલા ગોયણે છે કે ભાઈ વાતો એ વડા નથી થતા, રાંધો તો વડા થાય. એની ગોયણે નકરી વાતો કરવી કરતા હોય છે તો જે ભૂમિકામાં આપણે જવું છે એ ભૂમિકામાં આપણે પહોંચી શકતા નથી. અને જે કાર્ય કરવા માટે આવ્યા છીએ એ કાર્ય આપણા જીવનમાં સફળ ન થાય, એ કાર્યમાં આપણને સફળતા તો પ્રાપ્ત થાય ને. આપણે આવ્યા છીએ ઈશ્વરની ભક્તિ કરવા માટે, હરિના ગુણ ગાવા અને ગૌરાવા. માનવ તનનો હેતુ શું છે? આ માનવ તન એટલે માનવ જન્મ મળ્યો છે તો એ સુધારવા માટે, સાર્થક કરવા માટે આવ્યા છે, અને જન્મ જન્મની કમાઈ કરવા માટે આવ્યા છે. તો એ જન્મ જન્મની કમાઈ કરવી તો આપણા જીવનની અંદર જે ગુરુ આપણને રેણી આપે એ રેણી રાખવી જોઈએ, સંયમ આપે સંયમ નિભાવવા જોઈએ, અને જે આપણને જ્ઞાન દે એ જ્ઞાન ના. નહીતર તો સંતો ઘણીવાર કહેશે કે રામ નામનું નાવ બનાવ્યું અંદર બેઠા રાખ, આ અધવિશે જાતા ઉતરી ગયા એમાં ગુરુનો શું વાક. એની ગોયણે સંતો તો આપણને માર્ગદર્શન હરખું સમજાવે છે, છતાંય તે અને જો હરખું ન સમજાવતા હોય તો કોઈ નિર્વાણ જાય નહીં. આમાં અમુક અમુક બિચારા નિર્વાણ હોય જાય, અમુક અમુક ઠેઠ ભૂમિકામાં પોગી જાય છે, અને આપણે ઢગલા ઢ જ જે હોય તો એનું કારણ શું છે કે ઓલા બિચારા એની રેણીએ રહેતા હોય, એની ગુરુની કેણીએ રહેતા હોય, એની જે સંયમ નિયમો બતાવે એ પ્રમાણે રહેતા હોય, અને ભજનમાં દડબડ દોટીને મેલી હોય એટલે, અને આપણે દડબડ દોટ નથી મેળવી ને એટલે ઢગલા ઢ આપણે રહ્યા છીએ, આપણે ઠોઠ ને ઠોઠ છીએ. નિશાળિયાને શિક્ષક ભણાવતા હોય તો અમુક અમુક નાપાસ થાય તો 10માં 10માં 8માં રહેતા હોય, અને અમુક ઠેઠ કોલેજે પહોંચ્યા હોય, નોકરી હોત મળી છે હોય, અને આપણે પછી દાંતડી લઈને નકરા દાહોલા કરતા હોય, ઓલા શિક્ષક બની ગયા હોય. શેને લઈને? એ શિક્ષકે જે લેસન દીધું, લેસન કર્યું, જે અભ્યાસ કીધો એને કર્યો એટલે. તો સદગુરુની નિશાળમાં હિંમત છે, અને એમ ન કરવી તો પછી આપણે જન્મ જન્મ દાંતડી લઈને જ રખડવાનું છે. દાંતડી લઈને એટલે ખબર પડે ને કે ઓલી દાંતડી નહીં, જીને તેનું કાપવાનું, આ ફલાણું આમને જીને તેના અવગુણ જોવાના, અને 84માં જવાનું, અને નકરું જન્મ જન્મ નકરું નબળી કમાઈ થાય, સારી કમાઈ ન થાય બાપુ. એટલે સંતોએ કીધું અમીના ધારા અખંડ વર્ષે મોતીડા કોક પળે થાય. અને ખાન પ્રતાપે બોલ્યા પ્રેમહંસ, ખબર્યું તો ખળે પડે, ગુરુના ગુણનો ગાયા રે કારજી એના કેમ સરે. અમીના ઝારા અખંડ વર્ષે. ઝાર એટલે જે આપણા શરીરની અંદર જે અજંપા જાપ અખંડ બાપુ હાલી રહ્યો છે. ઝરણા માયલા જાપ કોઈક સંતો કાક કહેશે ને, ઝરણા માયલા તમે જીન ધરો, કા કદાચ ઝરણાના તમે જાપ જપો. આને કીધું કે અમીના ઝરણા અખંડ વર્ષે છે. અમી જરા એ અખંડ ચાલુ છે, એ કોઈ દી બંધ જ નથી. પણ મોતીડા ક્યારે થાય કે જેને નિર્વિકલ્પ થઈ જાય, આપણે કોઈ સંકલ્પ વિકલ્પ ન થાય, કાંઈ વિચાર ન આવે, અને અખંડ તાર લાગી જાય, એ શ્વાસા બધા મોતીડા થઈ ગયા. એટલે ગંગા સતીમાં એ કીધું ને, વીજળીને સમકારે મોતીડા પોરવો પાનબાઈ, નહીતર અસાનતે અંધારે થાશે, જોતરે જોતામાં દિવસો વિયા જ્યા, 21,600 ને કાળ ખાશે. મોતીડા કોક પળે થાય એમ આપણે તે ભજન કરવાનું. અમી જરો તો અખંડ વર્ષે છે, એમાં અજંપા જાપ જપે રાખવા. અજંપા જાપ જપતા જપતા સંકલ્પ વિકલ્પ લઈ થાય, અથવા તો વિચારો લઈ થાય, તો એ શ્વાસા પાસા મોતીડા થઈ જાય. ક્યારેક વિચાર કરો, ક્યારે એવો વિચાર કર્યો કે અજંપા જાપ ચાલુ હોય અને સંકલ્પ ચાલુ હોય, લ્યો વિચારે ચાલુ હોય, મંજીભાઈ ક્યાંય ઠેકડા મારતા હોય, અને પછી અજંપા ચાલુ હોય.
એટલે ઓલું છે ને મંજીભાઈને અંતર્મુખ કરવાના છે અને અજંપા જાપમાં વધારે બાંધ્યા રાખવાના છે એટલે ઓલું બીજું કાર્ય એ ન કરે, ન કરી ક્યાંયનું ક્યાંય આટા મારીને આવે. કેટલી રચના નથી કહેતા કે આને ઓલા ફિલ્મી દુનિયાવાળાને કહે ને કે આને ભૂમિકા સારી ભજવી, પાત્ર પહેરાયું સારું ભજવ્યું, એને હીરોનું પાત્ર સારું ભજવ્યું એમ કે ને ભૂમિકા ભજવી. એમાં મંજીભાઈ ક્યારે કયું ભૂમિકા ભજવીને આવે ને એનું કાંઈ નક્કી નથી, સમજ્યા? એટલે ભૂમિકા ભજવવાનું બંધ કરાવરાવાય અને એને છે ને અજંપા જાપનું હરાડું થોડુંક એને એનું વેશની બનાવાય. અને જો એ ભૂમિકા ભજવી વાળા ને અજંપા જાપની તો પછી બીજી ભૂમિકા ભજવવાની રે નહીં. એટલે કીધું કે ખાન પ્રતાપે બોલ્યા પ્રેમહંસ, ખબરું તો ખળે પડે, ખરે ખબરું પડે. ગંગા સતીમાએ કીધું, ઓલા તોરલમાએ કીધું ને કે મોતીડા ઓરણમાં એરણમાં ઓરાય પડે માથે ગણક્યારા ઘા ફૂટે ફટીકિયા કહેવાય, ખરાની તો ખળે ખબર્યું પડે. હાસા હોય ને આપણે ભલે મોટી ભક્તિની વાતો કરતા હોય, એમે ગુરુ મૂકીને મારા ગુરુ તો આવા મોટા ધૂળીને ધર છે ને આમ ને તેમને ગુરુના વખાણ કરતા હોય ને અમે બધા બસ ગુરુ મૂકીને અમારી પાસે એટલી હાચી વસ્તુ બીજા પાસે નહીં. પણ કેવડી કમાઈ કરી છે ને એ શેલી વેળાએ બાપુ ખબર પડે. શેઠે જઈને દરરોજ ઉભા રહેવી અને કાંઈ કમાણી ન કરવી અને ઘઉં નકરા વાવીને વી આવી અને પછી કેવી કે 5 વીઘાના ઘઉં છે અને 3 મણ ઉતારો આવવાનો છે, 3 મણ ઉતારો આવવાનો છે અને આખા ગામમાં ઢંઢેરો ટેપાવી. પણ ખળું આવે ને ત્યારે ખબર પડે 3 મણ જ થાય, ધાર્યા હોય 3 મણ. ખળું પાકે ત્યારે ખબર પડે ને એમ એ ખળું ગઢપણી બાપુ ખળું છે. હા, શેલી વેળાએ કમાણી આપણી કેવી છે ને, અને જેની જેની કમાણી છે ને બાપુ ડંકો વગાડીને વહી ગયા. આ ભલે પછી ગમે એવા ગાંધીજી બાપુએ એની કમાણી હતી ત્યારે એને કીધું કે આટલા સમયે આ ટાઈમે અને હું આ જગ્યાએ જાતો હશો અને મને ગોળી મારી દીશે ને મારા દેહ છોડવાનો થાય છે, અગાઉ કહી દીધું ને. એની સત્યની કમાણી હતી. આ તો આપણે ગાંધીજી બાપુનો બાપુ એમાં રાષ્ટ્રપિતા કહેવાના. બાકી સંતોની તો વાત જ જવા દો, અગાઉ કહી દે બધાય કે આટલા ટાઈમે મારે જવાનું છે. નામ અમુક જીવતા સમાધિઓ લઈ લીધી ઘણા સંતો. એ ખળું પડ્યું, બોલે ખળું આવ્યું. એમ આપણે તે છે ને નકરી વાતોમાં ન રહેતા, નકર ખળું આવશે ને ત્યારે જગતમાં ખબર પડે. આ આપણે કહેતા હોઈએ કે 3 મણ ઘઉં થાય છે, ઘણી મણ આખા ગામમાં આપણે કહેતા હોઈએ. પછી 3 મણ આવે ને એટલે ગામ આખું કે દુનો આ બગ કરતો મારે 3 મણ થાય છે, 3 મણ થાય છે, 3 મણ જ થયા. એમ પછી કહે છે કે દુના ગુરુ ગુરુ કરતા હતા, ભક્તિમાન બહુ ઓલું કરતા હતા. લ્યો હું કમાણી કાંઈ દેખાણી નહીં. એટલે કમાણી છે ને રામ ખળા ખબર્યું પડે. અને પછી કમાણી છે ને બીજા જન્મ લેવી ને ના આપણને પ્રગટ થાય અને ત્યારે આપણને એ કમાણીની છે ને આપણને ભગવાન શાન કરે. અને એવા સમર્થ આપણને ગુરુ મળે નાની ઉંમરમાં, એવા સંસ્કારિત માવતર મળે કે ભક્તિ માર્ગની અંદર આપણને બાધકરૂપ ન થાય, ફાયદાકારક થાય. ઘરના સભ્યો બધા એવા મળે, એવા જીવો ભેગા થાય કે ભક્તિ માર્ગની અંદર આપણને બધા મદદરૂપ થવા મળે અને યોગ આપણો સિદ્ધ થાય. એટલે એમ કેવું કે આપણું કઈ ગયા જન્મની આપણે કમાઈને લઈને આવ્યા છીએ. હા, અને સારી કમાણી કરીને તે ખળું સારું આવ્યું છે. નહીતર તો છે ને સેટિંગ જ ન આવે ભક્તિ માર્ગની અંદર. અને વિરોધી વિરોધ જ તે ભજન કરવા બેહીએ તો સેટિંગ ન થાય, કારણ કે આધી વ્યાધિની ઉપાધિ વધતી જાય. હા, જેને તે જીવ આપણને દુઃખદાયક બનતા હોય એટલે ભજન કરવા બેહીએ એટલે વ્યાધિ તો ઓલી બધી થવા મળે, ઉપાધિ બધી થવા મળે. ત્યારે એમ માનું કે આપણે આગલા જન્મની કમાઈ નબળી છે, આગલા જન્મે આપણે આ બધાને હેરાન કર્યા હતા ઓલું એટલે આ જન્મે આપણને આ કમાઈની બાપુ એમ ખબર પડવા મળે. પણ પોતાનું જેટલું મન, પોતાનું જેટલું અંતકરણ શુદ્ધ છે એટલું પોતાને શુદ્ધ દેખાવાનું છે અને શુદ્ધ પ્રાપ્ત થવાનું છે. અને જેટલું મન મેલું છે એટલું આપણને બધે શુદ્ધ હશે તો એ અશુદ્ધ દેખાવાનું છે અને સારી કમાઈ નહીં થાય. એટલે ભજન કરી અને મનને અમન બનાવવાનું છે. મનજી ભક્તિ માર્ગની અંદર વાળવાનું છે મનને. તે મન એમ નામ નહીં વળે. મનજીભાઈને સત્સંગનો ઘસારો વધારે દેવાનો, સાધુ સંતોનો ઘસારો દેવાનો અને જેટલું થાય એટલું ભજન, સમરણ અને સત્સંગ
આ થકી જ તે મન સમજે એવું છે અને નામમાં પરવાય એવું છે. એટલે જેટલું થાય એટલું કરજો. અને આ કણે આપણે સત્સંગ પૂરો કરવી. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજની, રામા પીરની જય, સનાતન ધર્મની જય, વૈશ્વી ગત ગંગાની જય, વૈશ્રામ બાપાની, મહેશ્વરી માત કી જય.